નમસ્કાર મિત્રો, આજે પ્રકરણ 3ના અગત્યના પાછા નીટજીના પ્રશ્નો છે આપણે ચર્ચા કરીશું. તો ગઈકાલે પણ મેં નીટજીના કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની ચર્ચા કરી હતી મિત્રો, તો આજે પણ આપણે ચર્ચા કરીશું. તો પહેલો પ્રશ્ન છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્ત કયા મૂલ્યનું સૂચન કરે છે? Z એટલે પરમાણુ ક્રમાંક, M એટલે પરમાણુ દર, C એટલે n મુખ્ય ક્વોન્ટમ અંક, d એટલે n એટલે કોણીય વેગમાન ક્વોન્ટમ અંક. મિત્રો બરાબર ધ્યાનમાં રાખો, આવર્ત કયા મૂલ્યોનું સૂચન કરે છે? એટલે મિત્રો આવર્ત એટલે જ કક્ષા. આવર્ત એટલે જ કક્ષા. આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા, અને એટલે કે n બરાબર 1 પહેલી કક્ષા, n બરાબર 2, n બરાબર 3, અને કક્ષા એટલે જ મુખ્ય ક્વોન્ટમ અંક. મિત્રો બરાબર યાદ રાખો, મેં વારંવાર ચર્ચા કરી છે. તો જે આવર્ત જે છે એ આવર્ત હંમેશા મુખ્ય ક્વોન્ટમ અંકને આધારે જ નક્કી કરવામાં આવ્યો છે. આમ જેમ જેમ મુખ્ય ક્વોન્ટમ અંક વધે તેમ કક્ષા વધે, આવર્ત વધે. મિત્રો મેં ચર્ચા કરેલી છે, એટલે અગત્યનો MCQ હતો. તો આવર્ત કયા મૂલ્યનું સૂચન કરે? આવર્ત એટલે જ કક્ષા, અને કક્ષા એટલે ક્વોન્ટમ અંક, મુખ્ય ક્વોન્ટમ અંક. આ યાદ રાખો, કેમિસ્ટ્રીનો મૂળભૂત સિદ્ધાંત છે. પરંતુ મિત્રો તમને આવર્ત ન પૂછે અને એની જગ્યાએ તમને સમૂહ પૂછે તો મિત્રો શું કહેશો? તો કયો જવાબ આવશે? તો મિત્રો આવર્ત કોષ્ટકમાં જે આવર્ત છે એ મુખ્ય ક્વોન્ટમ અંકને આધારે નક્કી થશે, અને જે સમૂહ છે એ સમૂહ એ કક્ષકોને આધારે નક્કી થશે. કેટલી કક્ષકો છે? H, P, D અને F. પરંતુ આધુનિક આવર્ત કોષ્ટકની રચનામાં F કક્ષકોને સ્થાન આપવામાં આવતું નથી. S ની અંદર વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન, P ની અંદર વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન, D માં વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન, સમાન મારી ભૂલ થઈ, P માં વધુમાં વધુ 6. આ બધાનો સરવાળો કરો એટલે 18 ઇલેક્ટ્રોન થાય. એટલે મિત્રો તમને ખબર છે કે સમૂહો કેટલા આવેલા છે? 18. આમ સમૂહો એ કક્ષકોને આધારે નક્કી થાય. તફાવત પણ લીધો છે. કક્ષા એ મુખ્ય ક્વોન્ટમ અંક બતાવે છે, જ્યારે કક્ષકો શું બતાવે છે? કક્ષકો એ કોણીય વેગમાન ક્વોન્ટમ અંક. કોણીય વેગમાન ક્વોન્ટમ અંક દર્શાવે છે મિત્રો, અને કોણીય વેગમાન ક્વોન્ટમ અંક એટલે જ n. એટલે જો તમને આવર્તની જગ્યાએ સમૂહ જો આવે તો મિત્રો કયો જવાબ આવે? તો આવર્ત હોય તો C જવાબ આવે મિત્રો, અને સમૂહ હોય તો D જવાબ આવે. એટલે કે કોણીય વેગમાન ક્વોન્ટમ અંક આવે. આમ આવર્ત કક્ષાને આધારે નક્કી થયેલું છે, જ્યારે સમૂહ કોણીય વેગમાન ક્વોન્ટમ અંકને આધારે નક્કી થયેલું છે. મિત્રો તો અગત્યનો કોન્સેપ્ટ હતો, અને મેં તમને ફરીથી રિપીટ કર્યું. સમૂહ 18 જ કેમ? તો કે S માં 2, P માં 6, D માં 10. આમ કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 18 થાય છે. માટે આધુનિક આવર્ત કોષ્ટકમાં 18 સમૂહો જ આવેલા છે, જે કોણીય વેગમાન ક્વોન્ટમ અંકને આધારે નક્કી થાય છે. હવે આપણે બીજો પ્રશ્નની ચર્ચા કરીએ. કયું વિધાન ખોટું? તો પહેલું લઈએ P વિભાગ. તો P વિભાગની આપણે ચર્ચા કરી છે. P વિભાગમાં સ્તંભો અને સમૂહ. કોઈ પણ વિભાગમાં સ્તંભો કે સમૂહની સંખ્યા તેમાં સમાનતા મહત્તમ ઇલેક્ટ્રોન જેટલી હોય છે. મહત્તમ ઇલેક્ટ્રોન સંખ્યા જેટલી છે. આ અગત્યનો સિદ્ધાંત છે. કોઈ પણ સ્તંભો કે સમૂહની સંખ્યા તેમાં સમાનતા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી છે. S ની ચર્ચા કરી. S વિભાગ. તો S વિભાગમાં મિત્રો 2 જ સમૂહ છે, જેને પહેલો સમૂહ અથવા બીજા સમૂહ તરીકે ઓળખવામાં આવે.
પી વિભાગ, પીમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય મિત્રો? તો પીમાં વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન સમાય, માટે તેમાં 6 સમૂહો આવેલા છે. તો પી વિભાગમાં 6 સમૂહ એટલે કે સ્તંભો, એ વિધાન સાચું છે. અને વધુમાં વધુ કેટલા કક્ષકો ભરવા માટે મહત્તમ 6 ઇલેક્ટ્રોનની જરૂર પડે, માટે આ વિધાન સાચું છે. હવે ડી વિભાગની વચ્ચે ચર્ચા કરીએ મિત્રો. તો ડી વિભાગ સ્તંભો એટલે જ સમૂહ. ડી માં કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે 10 ઇલેક્ટ્રોન ગોઠવાય. અને 10 ઇલેક્ટ્રોન ગોઠવાય, તેથી સ્તંભો કે સમૂહની સંખ્યા કેટલી થાય? 10. તેથી 10 સમૂહ હોવા જોઈએ. અહીંયા ડી વિભાગમાં 8 સ્તંભો છે, જે ખોટું. આ ઉપરાંત પૂર્ણ કરવા માટે 8 ઇલેક્ટ્રોનની જરૂર ન પડે. પૂર્ણ કરવા માટે 8ની જગ્યાએ કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 10 ઇલેક્ટ્રોનની જરૂર પડે, માટે આ વિધાન ખોટું છે. શી પણ ચકાસીએ. પ્રત્યેક વિભાગમાં સ્તંભોની સંખ્યા તેના પેટાકોષમાં ભરાઈ શકે તેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય. એ જ બાબત અહીં આવી. એસ વિભાગમાં કેટલા સ્તંભો? એસ માં 2 ઇલેક્ટ્રોન ગોઠવાય, એટલે 2 જ સ્તંભો, જેને આલ્કલી સમૂહ કે આલ્કાઇન અર્ધ ધાતુ કહેવાય. ડી વિભાગમાં, ડી જૂથમાં 10 ઇલેક્ટ્રોન ગોઠવાય, માટે તેમાં 10 સ્તંભો છે. અને પી વિભાગમાં 6 ઇલેક્ટ્રોન ગોઠવાય, માટે તેમાં 6 સમૂહો અથવા તો સ્તંભો આવેલા છે, માટે આ વિધાન સાચું છે. દરેક વિભાગ એસ, પી કે ડી ઇલેક્ટ્રોન રચનાના અંતમાં ભરાતા ઇલેક્ટ્રોનની પેટાકોષના કોણીય વેગમાન ક્વોન્ટમ અંકનું મૂલ્ય દર્શાવે. મેં તમને ચર્ચા કરી, આવર્ત આડા એ મુખ્ય ક્વોન્ટમ અંક દર્શાવે, જ્યારે સમૂહ કે સ્તંભ એ કોણીય વેગમાન ક્વોન્ટમ અંક દર્શાવે. એટલે આપણું આ જે વિધાન જે છે, કોણીય વેગમાન ક્વોન્ટમ અંકનું મૂલ્ય દર્શાવે છે, એ પણ સાચું છે. એની એક બાબત અહીંયા આવી, પણ એ શાબ્દિક પરિભાષામાં આવી મિત્રો, એટલે બરાબર ધ્યાનમાં રાખો. એટલે બી કયું વિધાન ખોટું? તો આ વિધાન ખોટું. બિલકુલ સરળ એમસીક્યુ છે. હવે આપણે ત્રીજા નંબરના એમસીક્યુ ની ચર્ચા કરીએ મિત્રો. ત્રીજા નંબરના, તો ત્રીજા નંબરનો એમસીક્યુ શું છે? કયું પરિબળ ઇલેક્ટ્રોન પર અસર કરે પરંતુ સંયોજકતા કક્ષકને અસર કરતું નથી મિત્રો? ઇલેક્ટ્રોન ઉપર અસર કરે, ઇલેક્ટ્રોન ઉપર સંયોજકતા કોષને અસર ન કરે, એટલે કે બાહ્ય કક્ષાને અસર ન કરે. મિત્રો બરાબર ધ્યાનમાં રાખો. તો એમાં 4 વિકલ્પો આપેલા છે. આવર્ત યાની કે n, પરમાણુ ક્રમાંક z, સી કેન્દ્રીય દર અને અંતભાગમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. ઇલેક્ટ્રોન પર અસર કરે પરંતુ સંયોજકતા કોષ ઉપર અસર ન કરે. તો n જે છે એ n કક્ષા એ ઇલેક્ટ્રોન પર અસર કરે છે, સંયોજકતા કોષને પણ અસર કરે છે. કે જેમ n કે l m કક્ષા છે, કે l m આમ જાઓ તો સંયોજકતા કોષનું આકર્ષણ બળ ધીમે ધીમે ઘટે છે. તેથી આમ n મુખ્ય ક્વોન્ટમ અંક એ સંયોજકતા કોષને અસર કરે છે. બાહ્ય કક્ષા ઉપર આકર્ષણ બળ ઘટી, આમ જાઓ તો બાહ્ય કક્ષા ઉપર આકર્ષણ બળ ઘટતું જાય છે. માટે n એ ઇલેક્ટ્રોન ઉપર અસર કરે છે, પરંતુ તેની સાથે સાથે સંયોજકતા કક્ષા ઉપર પણ અસર કરે છે. જેમ n વધે, સંયોજકતા કક્ષા વધે, બાહ્ય કક્ષા વધે, તેમ આકર્ષણ ઘટે છે. માટે આ જવાબ ના આવે. પછી લઈએ બી, જેન એટલે પરમાણુ ક્રમાંક, કેન્દ્રનો ધન વીજભાર, જેને કહીશું પરમાણુ ક્રમાંક. અને પરમાણુ ક્રમાંક એટલે જેન. ઇલેક્ટ્રોન બાહ્ય ઇલેક્ટ્રોન ઉપર અસર તો કરે, સાથે સાથે સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન ઉપર પણ અસર કરે.
કારણ કે જેમ કેન્દ્રીય ધનવીજભાર વધે તેમ સંયોજકતા કોષ ઉપર આકર્ષણ વધે, બાહ્ય કક્ષા ઉપર આકર્ષણ વધે. તો કેન્દ્રીય ધનવીજભાર માટે બાહ્ય કક્ષા ઉપરનું આકર્ષણનું ક્રમ પણ આ જ આવે. માટે આ ઝેડ જે છે પરમાણુ ક્રમાંક છે એ બાહ્ય કક્ષા ઉપર અસર કરે અને કરે. આ બાહ્ય કક્ષા, એના કરતા બાહ્ય કક્ષા તો કેના ઇલેક્ટ્રોન કરતા એમના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ ઓછું હશે. આમ આકર્ષણ બળ ક્રમશઃ ઘટે. ચાલો હવે આવશે કેન્દ્રીય દર. કેન્દ્રીય દર એટલે પરમાણુ ભાર, જેને કહીશું દરાંક. અને દરાંક માટે શબ્દ વાપરીએ છીએ આપણે એ. આમ કોઈ પણ તત્વની સંજ્ઞા એમ પરમાણુ ક્રમાંક પાયામાં લખાય છે અને એની ઉપર પરમાણુ દર અથવા તો પરમાણુ ભારાંક લખવામાં આવે. પરમાણુ ભારાંક એ ઇલેક્ટ્રોન ઉપર અસર કરે, પરંતુ સંયોજકતા ઉપર અસર કરતું જ નથી. પરમાણુ દર વધારે કે હોય કે ઓછું હોય, અત્યાર સુધીની આપણી બધા જ આવર્તનીય ગુણધર્મો કદ, ડેલ્ટા એચઆઈ આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કે પછી વિદ્યુત ઋણતા, આ બધાની ચર્ચામાં આપણે માત્ર પ્રોટોન કેન્દ્રને જ ધ્યાનમાં લીધેલો, ક્યાંય પરમાણુ ભારનો ઉલ્લેખ થયો નહોતો મિત્રો. એટલે આ જે છે પરમાણુ ભાર યાની કે કેન્દ્રીય દર, એ કેન્દ્રીય દર જવાબ આવે એ અસર કરતું નથી. અંતભાગમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ અસર કરે છે. અંતભાગમાં રહેલા ઇલેક્ટ્રોન જો વધારે હોય તો તેમની વચ્ચે અપાકર્ષણ થાય, અને અપાકર્ષણ થાય એટલે સંયોજકતા કક્ષાને અસર કરે મિત્રો. એટલે અંતભાગમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એમ સંયોજકતા કોષ બાહ્ય કક્ષા જે છે એ બાહ્ય કક્ષામાં અપાકર્ષણ થાય, અને એને પરિણામે અંતભાગના ઇલેક્ટ્રોનની સંખ્યા જવાબ ન આવે. માત્ર જવાબ કયો આવે? સી આવશે. આ બી પણ ના આવે, ડી પણ ના આવે. એટલે કે કેન્દ્રીય દર, કેન્દ્રીય ધનવીજભાર, મારે બોલતી કેન્દ્રીય દર, પરમાણુ ભાર, દરાંક ઇલેક્ટ્રોન પર અસર કરે પરંતુ બાહ્ય કક્ષા ઉપર અસર કરતું નથી મિત્રો. બરાબર ધ્યાનમાં રાખો. હવે આપણે ચર્ચા કરીએ ચોથાની. ચોથો, સમ ઇલેક્ટ્રોન સ્પીસીસ માં કદ શેનાથી અસર પામે છે મિત્રો? સમ ઇલેક્ટ્રોન સ્પીસીસ શેનાથી અસર પામે? તો કે પરમાણુ ક્રમાંક ઝેડ ઉપર, મુખ્ય ક્વોન્ટમ અંક ઉપર, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ ઉપર, કે પછી ઉપરોક્ત એક પણ નહીં મિત્રો. તો પહેલા સમ ઇલેક્ટ્રોન સ્પીસીસ કોને કહીશું? સમ ઇલેક્ટ્રોન સ્પીસીસ એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન, એને સમ ઇલેક્ટ્રોન સ્પીસીસ કહેવાય. જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય એને સમ ઇલેક્ટ્રોન સ્પીસીસ તરીકે ઓળખવામાં આવે. ક્લોરીન પરમાણુ ક્રમાંક 9, નિયોન પરમાણુ ક્રમાંક 10 અને સોડિયમ જેનો પરમાણુ ક્રમાંક છે 11. મિત્રો તટસ્થ પરમાણુ છે. આમાં ઝેડ કેટલા થશે? એના પરમાણુ ક્રમાંક જેટલા થશે. ઇલેક્ટ્રોન પણ કેટલા થશે? તટસ્થ પરમાણુ છે એટલે પરમાણુ ક્રમાંક જેટલા જ ઇલેક્ટ્રોન થશે. પરંતુ F-1 લઈએ, નિયોન લઈએ અને સોડિયમ લઈએ, પરમાણુ ક્રમાંક કદાપી બદલાય નહીં મિત્રો. હવે સોડિયમ +1 લઈએ, F-1 મિત્રો, તો ઇલેક્ટ્રોન સંખ્યા બદલાઈ જશે. આ તટસ્થ તત્વો -1 તટસ્થ પરમાણુની સાપેક્ષમાં એક ઇલેક્ટ્રોન મેળવી એટલે 10 ઇલેક્ટ્રોન થયું. આ તટસ્થ છે, ઇલેક્ટ્રોન ગુમાવતું પણ નથી, ઇલેક્ટ્રોન મેળવતું પણ નથી, 10 જ ઇલેક્ટ્રોન. અહીંયા પહેલા કેટલા ઇલેક્ટ્રોન હતા મિત્રો? 11 +1 કીધું એટલે કે એને તટસ્થ પરમાણુની સાપેક્ષમાં એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે, એટલે પહેલા 11 હતા, તો હવે કેટલા થઈ ગયા? 10. તો આને આપણે કહીએ છીએ સમ ઇલેક્ટ્રોન સ્પીસીસ. શેનાથી અસર પામે મિત્રો? આ બધામાં 10 ઇલેક્ટ્રોન છે અને 10 ઇલેક્ટ્રોનની રચના
1s2 2s2 2p6 છે મિત્રો. 6 2 8. આ તમામની ઇલેક્ટ્રોન રચના સમાન છે. તો પછી જે કેન્દ્રીય ધન વીજભાર જ અલગ અલગ છે. જુઓ, અણુ 9, અણુ 10, 11. n મુખ્ય ક્વોન્ટમ અંક તો સમાન જ છે, n બરાબર 2. બાહ્ય કક્ષા પહેલી અથવા બીજી, બાહ્ય કક્ષા 2 જ છે, મુખ્ય ક્વોન્ટમ અંક 2 જ છે. આ ઉપરાંત એમાં ઇલેક્ટ્રોન સરખા છે, એટલે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે પારસ્પરિક ક્રિયા પણ જવાબદાર નથી, મુખ્ય ક્વોન્ટમ અંક પણ જવાબદાર નથી. તો પછી જવાબદાર કોણ છે? તો મિત્રો આ બધામાં જ પરમાણુ ક્રમાંક Z બદલાયેલો છે, માટે જવાબ આવશે એ આવશે જવાબ મિત્રો. તો અણુ જવાબ આવશે Z. બિલકુલ સરળ છે મિત્રો. હવે આપણે ચર્ચા કરીએ. પહેલા તો મેં સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ કોને કહેવાય? ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન. આ તટસ્થ પરમાણુમાં પરમાણુ ક્રમાંક બતાવ્યો, તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન બતાવ્યા, પરંતુ આ ઋણ આયન બન્યો, 1 ઇલેક્ટ્રોન મેળવ્યો. તટસ્થ 10 જ ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન +1 ગુમાવ્યો 10, તેથી 10 ઇલેક્ટ્રોનની ગોઠવણી આવી થાય. ઇલેક્ટ્રોન રચના સમાન છે, બાહ્ય કક્ષા મુખ્ય ક્વોન્ટમ અંક પણ સમાન છે, n જવાબ ના આવે. અપાકર્ષણ બળ પણ સમાન થાય, એટલે એ પણ જવાબ ના આવે. ફક્ત પરમાણુ ક્રમાંક બદલાયેલો છે, માટે ના અસર કરતું પરિબળ કયું? તો Z એ પરમાણુ ક્રમાંક આવશે મિત્રો. હવે આપણે ચર્ચા કરીએ પાંચમાની. બરાબર ધ્યાનમાં રાખજો મિત્રો. પાંચમા MCQ નો જવાબ શું થશે? બરાબર આપણે સમજી લઈએ. આવર્ત એટલે આડા, આવર્ત એટલે આડી ગોઠવણી. મિત્રો આમ જાવ તો એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા, ડાબી બાજુથી જમણી બાજુ જતા. બીજી પરિભાષામાં પરમાણુ ક્રમાંક વધતા. આ દિશામાં અહીંયા કયા ગુણધર્મની ચર્ચા છે? ધાત્વીય ગુણધર્મની ચર્ચા છે મિત્રો. તો તમે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તો ધાત્વીય ગુણ ઘટે અને અધાત્વીય ગુણ વધે. આ સિદ્ધાંત બરાબર ધ્યાનમાં રાખો. હવે આપણે સમૂહમાં ચર્ચા કરીએ. સમૂહમાં એટલે કે તત્વોની ઊભી ગોઠવણી. સમૂહ એટલે કે તત્વોની ઊભી ગોઠવણી. એટલે કહી શકાય ઉપરથી નીચે તરફ જતા, અથવા તો પરમાણુ ક્રમાંક વધતા. આ બંને એકલો એક શબ્દ છે, પરંતુ વ્યવહારમાં આ વપરાય છે. કેમિસ્ટ્રીમાં આપણે આ શબ્દ વપરાય છે. તો પછી કહી શકાય કે ધાત્વીય ગુણ વધે અને અધાત્વીય ગુણ ઘટે. આ બંને એકબીજાના વ્યસ્ત છે, કારણ કે ગોઠવણી પણ વિરુદ્ધ છે. આ છે આડી ગોઠવણી, છે ઊભી ગોઠવણી. આટલી વસ્તુ બરાબર ધ્યાનમાં રાખો, તો પછી આ MCQ ના જવાબો તમને આવડશે. હવે ચર્ચા કરીએ ધાત્વીય ગુણધર્મનો કયો ક્રમ સાચો. તો મિત્ર કે આપણે n બરાબર 2 લઈએ. બીજા આવર્તમાં બોરોન પણ છે, બીજું કોઈ તત્વ નથી. n બરાબર 3 લઈએ આવર્ત, તો ત્રીજા આવર્તની અંદર મેગ્નેશિયમ પણ છે અને એલ્યુમિનિયમ પણ છે. હવે n બરાબર લઈએ 4, તો એમાં પોટેશિયમ તત્વ છે. મિત્રો આવર્ત કોષ્ટકની અંદર આવી રીતે તત્વોની ગોઠવણી છે. n બરાબર 2 લો તો લિથિયમ, બેરિલિયમ અને બોરોન. n બરાબર 3 લો
તો સોડિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. n બરાબર 4 લો તો પોટેશિયમ આવે, કેલ્શિયમ આવે, બોરોન, એલ્યુમિનિયમ અને ગેલિયમ. પરંતુ આપણે આટલા ની ચર્ચા છે. બોરોન છે, પછી એલ્યુમિનિયમ છે, પછી મેગ્નેશિયમ છે, પોટેશિયમ છે. મિત્રો, તો ધાત્વિક ગુણધર્મનો કયો ક્રમ? અહીંયા બધો લેસ ધેન આપ્યો છે મિત્રો. તો પછી આમ જાઓ મિત્રો, તો ધાત્વિક ગુણધર્મ ઘટે છે, અને આમ જાઓ તો ધાત્વિક ગુણધર્મો મિત્રો વધે છે. આમ જાઓ તો ધાત્વિક ગુણ ઘટે અને આમ જાઓ ધાત્વિય ગુણ વધે. ચાલો, તો પછી આમાં કયું તત્વ પહેલું આવ્યું મિત્રો? આ દિશામાં ઘટે છે. એટલે સૌથી વધુ ધાત્વિય ગુણ કયો મિત્રો? તો સૌથી વધુ આવે કે, તો કેનો ધાત્વિય ગુણધર્મ સૌથી વધુ હશે મિત્રો. પછી આમ જાઓ તો પછી મેગ્નેશિયમ આવશે અને પછી એલ્યુમિનિયમ આવશે. આમ જાઓ તો ધાત્વિક ગુણ વધે છે, તો પછી આનો ગુણધર્મ સૌથી ઓછો હશે મિત્રો. એટલે બોરોન એ તો અધાતુ તત્વ છે, એટલે બોરોન. એટલે આપણો જવાબ ડી આવે. આ વસ્તુ બરાબર સમજી લેજો. કમ્પેરિઝન પ્રકારના પ્રશ્નો છે, અને આમ જ્યારે સમજૂતી કમ્પેરિઝન હોય ત્યારે તમારે ધ્યાનમાં રાખો. આમ જાઓ તો ધાત્વિક ગુણધર્મ ઘટે, તો સૌથી પહેલો તત્વ કયો કે તેનો ધાત્વિક ગુણધર્મ સૌથી વધુ. પછી આવે આમ જાઓ તો વધે, એટલે આના કરતા આ બેના વધા, એટલે મેગ્નેશિયમ આવે, એલ્યુમિનિયમ, અને ત્યાર પછી બોરોન આવે મિત્રો. આ રીતે સમજૂતી બરાબર સમજી લેજો. એ જ પ્રમાણે આપણે છઠ્ઠાનો જવાબ તમે મિત્રો જાતે સમજી શકો છો. છઠ્ઠાનો જવાબ અધાત્વીય ગુણધર્મો માટે. હવે અધાત્વીય ગુણધર્મો મિત્રો, હવે n બરાબર 2 લો, બીજો આવર્ત, અને બીજા આવર્તના તત્વો કયા છે? તો કે બોરોન છે, કાર્બન છે, નાઇટ્રોજન છે, ક્લોરીન છે, અને ત્યાર પછી સિલિકોન છે. આ સિલિકોન એ ત્રીજા આવર્તનું તત્વ છે મિત્રો. આપણને આટલા જ તત્વો આપેલા છે. હવે વિચારો, અધાત્વીય ગુણધર્મનો કયો ક્રમ, એટલે કે ઉતરતો ક્રમ આપ્યો છે. સૌથી વધુ અધાત્વીય ગુણધર્મ કયો? તો મિત્રો આમ જાઓ તો લખેલું છે કે અધાત્વીય